गुरु गोविंद दोनों खड़े काके लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। बंद हो सब दरवाजे तब रास्ता दिखाते हैं गुरु, बंद हो सब दरवाजे तब रास्ता दिखाते हैं गुरु। सिर्फ किताबी ज्ञान नहीं जीवन जीना सिखाते हैं गुरु, जीवन जीना सिखाते हैं गुरु। मित्रों, हिंदू धर्म में गुरु पूर्णिमा तहेवार ने खूब ज शुभ मानवामां आवे छे। आ दिवसे शिष्य तेना गुरुनी पूजा करे छे अने तेना आशीर्वाद मेळवे छे। आ दिवस एटले के आषाढ़ी पूर्णिमाना दिवसे महर्षि वेदव्यासजीनो जन्मोत्सव मनाववामां आवे छे। आम आषाढ़ी पूर्णिमा महर्षि वेदव्यासजीने समर्पित छे। महर्षि वेदव्यास ए ज महाभारतना रचयिता छे अने तेमणे 4 वेदोनी पण रचना करी छे अने 18 पुराणो अने उपपुराणो पण तेमनी ज देन छे। तेमने ज આપણે આ સંસારના પહેલા ગુરુ માનીએ છીએ। ગુરુ પૂર્ણિમાનો દિવસ શિષ્યોને દીક્ષા આપવા માટે પણ વિશેષ હોય છે। તો મિત્રો, ટેલિંગ પર આપણે આ ગુરુ પૂર્ણિમાના વિશેષ મહત્વને સમજીએ। આ પાવન અવસર પર મારા સર્વ ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર અને આ શુભ અવસરે હું આપ સૌને પણ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આજની આ દુનિયામાં આપણા જીવનના તમામ ક્ષેત્રે એક સાચા ગુરુની જરૂર પડતી હોય છે। આજના યુગમાં યુવા પેઢીને એમ થાય કે અમારી પાસે સ્માર્ટફોન, ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને હવે તો ચેટ જીપીટી અને એઆઈ આ બધું જ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। તેના માધ્યમથી જ અમે જ્ઞાન મેળવી લઈશું, ગુરુની શી જરૂર। પરંતુ આ બધા જ માધ્યમો પર તો ફક્ત અન્ય લોકોએ અપલોડ કરેલી માહિતી જ માત્ર હોય છે। પણ આ માહિતીને પ્રેક્ટિકલ ઉપયોગ કરીને શીખવું કેવી રીતે, તે તો ફક્ત એક શિક્ષક જ, એક ગુરુ જ સમજાવી શકે અને આ કામ ગૂગલ ના કરી શકે, ખરું ને? ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અસીમ આદર તથા શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવ્યા છે। આચાર્ય દેવો ભવ કહીને આપણે તેને ઈશ્વર તુલ્ય માનીએ છીએ, કારણ કે જીવન આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ। ગુરુ શબ્દનો અર્થ જ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર છે। ગુરુ એટલે સામાન્ય અને સરળ અર્થમાં તો મોટું તે, જેમ કે વજનમાં મોટું મસલ્સમેન, પૈસાથી મોટું ધનવાન, રૂપથી મોટું સ્વરૂપવાન અને જ્ઞાન અને બુદ્ધિથી મોટું એટલે કે પ્રજ્ઞાવાન। આમ જેમાં ગુરુ હોય તે ગુરુત્વ। પણ અહીં તો આપણે એવા ગુરુની વાત કરવી છે જે જ્ઞાનનો જ્યોતિર્ધર હોય, પોતાના જ્ઞાન પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર હોય, અર્થાત જે પોતાના અણમોલ ઉપદેશો દ્વારા શિષ્યના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનાર હોય તે ગુરુ। ગુરુ અને દેવતાઓમાં સમાનતા દર્શાવવા માટે જ એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે જેવી ભક્તિની આવશ્યકતા દેવતાઓ માટે છે તેવી જ ગુરુ માટે પણ છે। ગુરુની કૃપાથી તો ઈશ્વરનો સાક્ષાત્કાર પણ સંભવ છે। આથી જ ગુરુને ગોવિંદથી પણ મોટા ગણાવ્યા છે। આ વાતની સૌથી મોટી સાબિતી એ છે કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે ત્યારે તેમને ગુરુનો આશ્રય લેવો પડ્યો છે। જેમ કે શ્રીરામ, કૃષ્ણ, કબીર, વિવેકાનંદ, દયાનંદ વગેરેએ પણ ગુરુની દીક્ષા દ્વારા જ મહાપુરુષોનો દરજ્જો મેળવ્યો હતો। ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરંતુ તેની અંદર સમાયેલો એક શુદ્ધ આત્મા છે। આથી જ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાનું વિધાન છે। ગુરુ પૂર્ણિમા વર્ષા ઋતુની શરૂઆતમાં આવે છે। આ દિવસથી લઈને 4 મહિના સુધી સાધુ સંતો એક જ સ્થાન પર રહીને પોતાની પાસે રહેલી જ્ઞાન ગંગાને વહાવે છે। આ 4 મહિના ઋતુની દ્રષ્ટિએ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ ઋતુમાં વધારે ગરમી કે વધારે ઠંડી નથી હોતી। જેવી રીતે બળબળતા ઉનાળાના પ્રખર સૂર્યના તાપથી તૃપ્ત થયેલી ભૂમિને વર્ષાના જળથી શીતળતા તથા પાકને પેદા કરવાની શક્તિ મળે છે, તેવી જ રીતે ગુરુના ચરણોમાં ઉપસ્થિત રહેલા સાધકોને જ્ઞાન, શાંતિ, ભક્તિ અને યોગ શક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે। તો આપણે મિત્રો જોઈએ ગુરુનું મહત્વ શું છે। સદગુરુ અંતઃકરણના અંધકારને દૂર કરે છે। તેઓ આત્મજ્ઞાનની યુક્તિઓ જણાવે છે। ગુરુ પ્રત્યેક શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે। તેઓ ઝગમગતી જ્યોતિ સમાન છે, જેઓ શિષ્યની બુઝાઈ ગયેલી હૃદય જ્યોતિને પોતાની જ્ઞાનથી પ્રગટાવે છે।
ગુરુ જાણે અષાઢી મેઘની જેમ પોતાના શિષ્યને જ્ઞાનરૂપી વૃષ્ટિથી નવડાવે છે. ગુરુ એક એવા વૈદ છે જે ભવરોગોને દૂર કરે છે. ગુરુ એવા માળી છે જે શિષ્યની જીવનરૂપી વાટિકાની સંભાળ રાખે છે તથા તેને સુશોભિત કરે છે. ગુરુ અભેદનું રહસ્ય જણાવીને ભેદમાં અભેદનું દર્શન કરાવવાની કળા શીખવે છે. આવા દુઃખરૂપ સંસારમાં ગુરુકૃપા એક એવો અમૂલ્ય ખજાનો છે જે મનુષ્યને આવાગમનના કાલચક્રમાંથી મુક્તિ અપાવે છે. આપણા જીવનમાં સત્તા, સંપત્તિ, સંતતિ, સ્વાસ્થ્ય, પિતા, પુત્ર, ભાઈ અથવા જીવનસાથી કરતાં પણ વધારે જરૂરિયાત એક સદગુરુની હોય છે. સદગુરુ શિષ્યને નવી દિશા આપે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. સાધક માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ વ્રત અને તપશ્ચર્યાનો દિવસ છે. આ દિવસે સાધકે ઉપવાસ કરવો જોઈએ. ગુરુદ્વારે જઈને ગુરુ દર્શન, ગુરુ સેવા અને ગુરુ સત્સંગનું શ્રવણ કરવું જોઈએ. આ દિવસે ગુરુની પૂજા કરવાથી આખા વર્ષની પૂર્ણિમાના દિવસે કરેલા સત્કર્મોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. શિષ્ય ગુરુ, ઇષ્ટ, આત્મા અને મિત્ર આ ચારેયમાં એક્યના દર્શન કરવા જોઈએ તેમજ પૂર્ણ શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ. જે શિષ્ય પોતાના સદગુરુનું પાવન સાનિધ્ય મેળવીને આદર તથા શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે તે શિષ્યનો પ્રભાવ અલૌકિક હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી જ મોક્ષના દ્વાર ખુલતા હોય છે. આજના આ પાવન અવસરે દરેક શિષ્યએ યથાશક્તિ કંઈક દક્ષિણા પોતાના ગુરુને જરૂરથી આપવી જોઈએ. ભારતભરમાં ગુરુ પૂર્ણિમાનું પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો. આથી આ દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવથી પ્રેરિત થઈને તે પોતાના ગુરુનું પૂજન કરીને પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર દક્ષિણા આપીને કૃતકૃત્ય થતો હતો. આજે પણ તેનું મહત્વ ઓછું નથી. પારંપરિક રીતે શિક્ષા આપનાર વિદ્યાલયોમાં સંગીત અને કલાના વિદ્યાર્થીઓમાં આજે પણ આ દિવસ ગુરુને સન્માનિત કરવાનો હોય છે. મંદિરોમાં પૂજા થતી હતી, પવિત્ર નદીઓમાં સ્નાન થતા હતા, ઠેર ઠેર ભંડારા થતા હતા અને મેળા ભરાતા હતા. આ દિવસે અલગ અલગ જગ્યાએ જુદા જુદા પ્રકારે ઉજવણી થતી હોય છે. લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે છે. બંગાળી સાધુઓ પોતાનું માથું મુંડાવીને પરિક્રમા કરે છે. આજના દિવસે સનાતન ગોસ્વામીનો તિરોભાવ થયો હતો. વ્રજમાં આ પર્વને મૂળિયા પૂનમ કહેવામાં આવે છે. હરિદ્વારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થાય છે, પૂજન અર્ચન કરે છે અને ગરીબોને દાન પુણ્ય કરે છે. શિરડીમાં પણ આ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન, પૂજા આદિ કર્મોથી પરવારીને ઉત્તમ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગુરુ પાસે જવું જોઈએ. તેમને ઊંચા સુસજ્જિત આસન પર બેસાડીને ફૂલોની માળા પહેરાવીને અને ત્યારબાદ વસ્ત્ર, ફૂલ, ફળ વગેરે અર્પણ કરી તથા થોડું ધન પણ તેમને ભેટમાં આપવું જોઈએ. આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આશીર્વાદથી આપેલી વિદ્યા સિદ્ધ અને સફળ થાય છે. આ પર્વને શ્રદ્ધાપૂર્વક મનાવવું જોઈએ. ગુરુજનોનો મંત્ર છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરવે નમઃ. શા માટે અષાઢમાં જ અષાઢી પૂર્ણિમા ઉજવવામાં આવે છે? તો કે અષાઢ મહિનામાં વર્ષા ઋતુ આવે છે. ત્યારે મોટે ભાગે આકાશમાં વાદળ છવાયેલા રહે છે અને તેને કારણે ઘણીવાર ચંદ્ર દેખાતો નથી. શક્ય છે પૂનમના દિવસે પણ ચંદ્ર ન દેખાય. બીજી પણ ઘણી પૂર્ણિમાઓ છે, જેમ કે શરદ પૂર્ણિમા. તેને શા માટે પસંદ કરવામાં ન આવી અને અષાઢી મહિનાની પૂર્ણિમાને જ ગુરુ પૂર્ણિમા તરીકે પસંદ કરવામાં આવી? અષાઢ મહિનાની પૂર્ણિમા પસંદ કરવા પાછળ કેટલીક મહત્વની બાબતો સંકળાયેલી છે. ગુરુ પૂર્ણિમા એ પૂર્ણિમા જેવા અને શિષ્ય અષાઢના વાદળ જેવા હોવાનું કલ્પવામાં આવ્યું છે. શરદ પૂર્ણિમા એ તો ચંદ્ર સુંદર દેખાય છે, કારણ કે આકાશ ખાલી હોય છે. ત્યાં શિષ્ય જ નહીં, માત્ર ગુરુ જ છે. અષાઢમાં વાદળરૂપી શિષ્યો જન્મ જન્માંતર અંધકાર કે અજ્ઞાનને લઈને આકાશમાં ઘેરાયેલા વાતાવરણમાં પોતાનો પ્રકાશ આપી શકે.
તે જ સાચા ગુરુ છે. આકાશમાં તમને ચંદ્ર ભલે ન દેખાય, પરંતુ ધરતી પર ચંદ્ર સ્વરૂપે ગુરુ પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તેઓ ક્યારેય અંધારું થવા દેતા નથી. આત્મ સ્વરૂપનું જ્ઞાન મેળવવાના પોતાના કર્તવ્ય યાદ અપાવનાર, મનને દેવી ગુણોથી વિભૂષિત કરનારા સદ્ગુરુના પ્રેમ અને જ્ઞાનની ગંગામાં વારંવાર ડૂબકી લગાવવા માટે પ્રોત્સાહન આપતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. માટે સૌને ઝાઝા કરીને જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.